હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવવાના છે ગુજરાતી પાતળા. એકદમ બહાર જેવા અને ફણસાણવાળાની દુકાન જેવા આજે આપણે બનાવવાના છે. તો મેં અળવીના પત્તાને લઈને ધોઈને એની કિનારી આપણે કટ કરીને કાઢી લેવાની છે. અને એક બાજુ આપણે આંબલી અને ગોળનું પાણી બનાવવાના છે. તો મેં આંબલી લઈ લીધી છે થોડી, અને અંદર આપણે ગોળ એડ કર્યો છે. તમે ગળ્યું જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે તમારી અંદર એડ કરવાનું છે. પણ આ પાતરા થોડા ગળચટ્યા હોય છે એટલે આપણે થોડું વધુ એડ કર્યું છે અને એને ગરમ થવા માટે મૂકી દીધું છે. પછી આપણે એક બાઉલ લીધું છે, એની અંદર લસણ અને મરચાંને ક્રશ કરી લીધા છે. અને પછી આપણે ચણાનો લોટ લઈ લીધો છે, એને આપણે ચારીને લઈ લેવાનો છે. તો આપણે 250 પાંદડા હોય આપણી પાસે અળવીના, તો આપણે 250 લોટ જાય છે અંદર ફ્રેન્ડ. એટલે તમારે એનું માપનું ધ્યાન રાખવાનું. જેટલા પાંદડા હોય એટલો આપણે લોટ લેવાનો હોય છે. તો આપણે ચણાના લોટને આવી રીતે ચારીને પછી લઈ લેવાનો છે. એની અંદર ગાંઠા હોય છે એટલે આપણે આવી રીતે ચારીને જ લેવાનો છે. તો આપણે સરસ રીતે આપણે ચણાના લોટને ચારીને લઈ લેવાનો છે. અને તમે આ રીતે આ સ્ટેપ બાય સ્ટેપ બનાવશો તો એકદમ બહાર જેવા ચટપટા મસ્ત આપણા પાતરા બનીને રેડી થઈ જશે. તો તમે જોઈ શકો છો આપણે લોટને ચારીને લઈ લીધો છે. અને હવે ફ્રેન્ડ આપણે જે અંદર મરચાં અને લસણને ક્રશ કરીને રાખ્યા હતા એને એડ કરી દઈશું. અને પછી આપણે 1 ચમચી જેટલો અજમો લીધો છે, એને આપણે આવી રીતે હાથેથી મસળીને અંદર એડ કરવાનો છે. અને પછી આપણે થોડો વરિયાળી લેવાની છે, એને પણ હાથેથી ક્રશ કરીને નાખવાની છે. તમારે વરિયાળી જરૂરથી એડ કરવાની. તમે બહાર ખાધા હશે તો તમે જોયું હશે વરિયાળીનો ટેસ્ટ અંદર આવતો જ હોય છે. પછી આપણે અંદર 2 ચમચી જેટલા તલ એડ કર્યા છે અને આપણે મસાલા અંદર એડ કરી દઈશું. હવે આપણે તીખાશ માટે થોડું લાલ મરચું એડ કરી દઈશું. લીલા મરચાં તો આપણે એડ કર્યા જ છે. પછી આપણે હળદર એડ કરી દઈશું. થોડી હિંગ એડ કરવાની છે. પછી આપણે ધાણા જીરું પાવડર એડ કરવાનું છે 2 ચમચી જેટલું, અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. પછી ફ્રેન્ડ આપણે આની અંદર 1 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરવાનો છે. તમે કોઈ પણ કંપનીનો ગરમ મસાલો જે તમે યુઝ કરતા હોય એને એડ કરી શકો છો. પછી ફ્રેન્ડ આપણે આની અંદર 2 પરી જેટલું તેલ એડ કરી દઈશું. અને પછી ચપટી જેટલું આપણે સાજીના ફૂલ એડ કરી દઈશું. અને બધું જ સરસ હાથેથી બરાબર મિક્સ કરી લઈએ મસાલાને. તમારે ફ્રેન્ડ આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ તમે આ બધી સામગ્રી અંદર એડ કરીને બનાવશો તો પાત્રા તમારે એકદમ બહાર જેવા અને એકદમ સરસ બનશે. હવે ફ્રેન્ડ આપણે જે આંબલી અને ગોળનું જે પાણી બનાવીને રાખ્યું છે એને એડ કરવાનું છે. થોડું થોડું એડ કરતા જઈશું અને આપણે લોટ બાંધતા જઈશું. અને પાણીની જરૂર પડે તો બીજું ઉપરથી આપણે પાણી એડ કરશું. અને જો તમે આંબલી ના ખાતા હોવ તો તમે ખાંડ એડ કરીને અંદર તમે લીંબુ કાં તો લીંબુના ફૂલ એડ કરીને પણ બનાવી શકો છો. આવી રીતે બનાવશો તો એકદમ સરસ ટેસ્ટ આવશે બહાર જેવો. તો આપણે આંબલી અને ગોળનું પાણી એડ કરતા જઈશું અને એકદમ સરસ બેટર બનાવતા જઈશું. આપણે પાણીની જરૂર પડે તો થોડું પાણી અંદર એડ કરી શકીએ છીએ. અને આપણે એકદમ પતલું બેટર નથી કરવાનું. જો આપણે પતલું કરી દઈશું તો પાંદડામાં એકદમ સરસ નહીં ચોંટે અને એ લસરી જશે. હજુ આની અંદર થોડું હું પાણી એડ કરીશ. હજુ થોડું કઠણ છે એટલે આપણે હજુ અંદર થોડું પાણી એડ કરીશું. તમે જોઈ શકો છો મેં થોડું પાણી એડ કર્યું છે. અને આવી રીતનું આપણે પતલું બેટર રેડી કરવાનું છે. હવે આપણે અળવીના પાનને લઈ લઈશું અને એની ઉપર આપણે બધી જ બેટરને સરસ લગાવી દઈશું. હવે ફ્રેન્ડ આપણે તમે જોયું એની ઓપોઝિટ સાઈડમાં આપણે બીજું પત્તું રાખવાનું છે. આવી રીતે આપણે પત્તાને મૂકતા જઈશું અને લગાવતા જઈશું. જો નાની સાઈઝના હોય તો 3-4 તમે પત્તા મૂકી શકો છો ઉપરા છાપરી. અને જો બહુ મોટી સાઈઝના હોય તો બહુ નથી મૂકવાના. આ નાની સાઈઝના છે એટલે હું 3-4 પત્તા મૂકીને પછી એને રોલ વારી દઈશ. તો તમે જોઈ શકો છો આપણે ઉપરા છાપરી આડી અવળી રીતે મૂકતું જવાનું છે ઓપોઝિટ સાઈડમાં.
પછી આપણે આવી રીતે કિનારી વારીને પછી પણ ત્યાં પણ આપણે ખીરાને એકદમ સરસ લગાવી દેવાનું છે. પછી ઉપરથી પણ આપણે થોડું વારતું જવાનું છે અને બેટરને લગાવતું જવાનું છે. તમે આવી રીતે લગાવશો તો બધે જ સરસ આપણું બેટર લાગી જશે અને બધા પાંદામાં આપણો ટેસ્ટ આવશે અને એકદમ ફિટ સરસ આપણે બીડું વારી દેવાનું છે એકદમ ટાઈટ અને ઉપર નીચે થોડું ખીરું લગાવી દઈશું અને આવી રીતે આપણે બધા જ પાંદડાને બનાવી લઈશું. તમે જોઈ શકો છો બીજા પાંદા પણ આવી રીતે આપણે બધા બનાવી લઈશું. ઉપરથી તમારે પાંદાને પકડવાનું એટલે તમે સરસ રીતે લગાવી શકો. તો બધે જ આપણે આવી રીતે પાંદાને લગાવી દઈશું. તમે જોઈ શકો છો આપણે એક ઉલટું અને છતું આવી રીતે પાંદું મૂકવાનું છે એટલે બધે જ સરસ પાંદડા આપણા સેટ થઈ જાય. અને આપણે આને પણ સરસ રીતે રોલ બનાવીને આવી રીતે રેડી કરી દઈશું. તો તમે જોઈ શકો છો આપણે બધા જ બનાવીને રેડી કરી દીધા છે. મેં એક બાજુ ઢોકળિયું ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને હવે જે ઉપર જે પ્લેટ છે જ્યાં આપણે પાતળાને મૂકવાના છે ત્યાં આપણે તેલ લગાવીને એને ગ્રીસ કરી લીધું છે અને આવી રીતે આપણે મૂકી દેવાના છે. જે જાડી સાઈઝના જે મોટી સાઈઝના જે આપણા બીડા વારેલા છે એને વચમાં સેન્ટરમાં મૂકવાના અને નાની સાઈઝના છે એ આજુબાજુમાં મૂકવાના અને આપણે આને ઢાંકીને પછી 1 કલાક જેવું ટાઈમ લાગશે કારણ કે આપણે વધુ પાતળા મૂક્યા છે અને થોડા જાડા છે એટલે આપણે એકદમ સરસ ચડવા માટે 1.5 કલાક જેટલો તો ટાઈમ લાગશે જ તે. તો આપણે 1.5 કલાક જેટલો ટાઈમ થઈ ગયો છે. તમે જોઈ શકો છો આપણા પાતળા એકદમ સરસ ચડી ગયા છે. ચાકુ આપણે અંદર એડ કરીને જોયું છે તો પાતળા આપણા સરસ થઈ ગયા છે. હવે આપણે આને કટ કરી લઈએ. ઠંડા થઈ જાય પછી જ આપણે એને કટ કરવાના છે, ગરમ નથી કટ કરવાના, નહીં તો એ સરસ કટ નહીં થાય. તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા લેયર બન્યા છે. તમને આવી રીતે કાચા ભાવતા હોય તો તમે કાચા પણ ખાઓ, એકદમ ટેસ્ટી લાગે છે. અમારા ઘરમાં કાચા પણ અમારા બાળકો ખાય છે. તો અડધું તો મારા બાળકો કાચું જ ખાધું છે, વઘાર્યા વગર પણ એકદમ ટેસ્ટી લાગે છે ગરમ ગરમ. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ એકદમ સરસ આપણા પાતરા બની ગયા છે. હવે આપણે આને આવી રીતે કટ કરી લેવાના છે. તો આપણે બધા જ પાતરાને આવી રીતે કટ કરીને રાખી દીધા છે. તમારે આને સ્ટોર કરવા હોય તો તમે સ્ટોર પણ કરી શકો છો. જ્યારે તમારે વઘારવા હોય ત્યારે તમે કટ કરીને એને વઘારી શકો છો. તમે આને સ્ટોર કરીને અઠવાડિયા સુધી ફ્રીજમાં રાખી શકો છો બનાવીને, અને જ્યારે તમારે ખાવા હોય ત્યારે તમે આને બનાવી શકો છો. હવે ફ્રેન્ડ આપણે 3 થી 4 પરી જેટલું તેલ લઈ લીધું છે. પછી એમાં આપણે રાઈ એડ કરી છે. રાઈ ફૂટી જાય પછી આપણે અંદર તલ એડ કર્યા છે. તલ પછી આપણે 1 ચમચી જેટલી વરિયાળી એડ કરી છે અને પછી આપણે એની અંદર ખાંડ એડ કરી છે. ખાંડ તમારે જરૂરથી એડ કરવાની. આ પ્રોસેસ વઘારવાવાળી તમે જરૂરથી કરજો ફ્રેન્ડ, તો જ તમારા પાતરા એકદમ બહાર જેવા બનશે. જો તમે આવી રીતે નહીં બનાવો તો તમારા પાતરા એકદમ કડક બનશે અને તમને ખાતા ટાઈમે ડચુરો વરસે, તમે ખાઈ નહીં શકો. તો તમારા પાતરા ડચુરો ના વરે એટલા માટે તમારે આવી રીતે પ્રોસેસ જરૂરથી કરવાની છે. હવે ફ્રેન્ડ આપણે આ ખાંડ અને પાણી એકદમ સરસ અને બધા મસાલા ઓગળી ગયા છે. હવે ફ્રેન્ડ આપણે આની અંદર સ્વાદ પ્રમાણે પાણી જે આપણે એડ કર્યું છે એના પ્રમાણે મીઠું એડ કરી દઈશું. પછી ફ્રેન્ડ આપણે આની અંદર અડધી ચમચી હળદર એડ કરવાની છે. પછી થોડું ધાણા જીરું પાવડર અને મરચું એડ કરી દઈશું અને બધું સરસ બરાબર મિક્સ કરી લઈશું. તમે આવી રીતે જરૂરથી કરજો ફ્રેન્ડ, તો તમારા પાતરા એકદમ બહાર જેવા સોફ્ટ અને એકદમ ખાવામાં ડચુરો નહીં વરે એવા પાતરા તમારા બનશે. હવે ફ્રેન્ડ આપણે આની અંદર થોડા લીંબુના ફૂલ એડ કરી દઈશું. જો તમારે લીંબુના ફૂલ એડ ના કરવા હોય તો તમે ઉપરથી લીંબુ પણ એડ કરી શકો છો, પણ તમે જે બહાર ખાઓ છો પાતરા એમાં લીંબુના ફૂલ જ એડ કરે છે એ લોકો. એટલે તમારે આવી રીતે સરસ એકદમ ગ્રેવી જેવું બનાવી દેવાનું છે. હવે ફ્રેન્ડ આપણી આ ગ્રેવી એકદમ સરસ થઈ ગઈ છે. હવે આપણે આની અંદર મેં ગેસ બંધ કરી દીધો છે અત્યારે અને બધા પાતરાને આપણે અંદર એડ કરી દઈશું. તમે બહાર ખાધા હશે તો એકદમ સરસ ઉપરથી શાઇની અને એકદમ ડચુરો નહીં વરે એવા પાતરા તમારા હશે ફ્રેન્ડ. તો એ લોકો આવી રીતે જ બનાવે છે. તો તમારે જરૂરથી આવી રીતે બનાવીને ટ્રાય કરજો, બહુ જ સરસ બનશે. અને આ બધા જ પાતરાને મિક્સ કરીને આપણે એકદમ સરસ ધીમા તાપે 2 મિનિટ સુધી થવા દેવાના છે. તો બધું જ પાણી એકદમ સરસ ચૂસાઈ જશે અને પાતરાનો
ટેસ્ટ અંદર બધું જ આવી જશે, પાણીને બધું સરસ શેકાઈ જશે અંદર, અને તમારા પાતરા પણ ડચુરો નહીં વરે ને એકદમ સરસ થઈ જશે. થોડી વાર પછી એકદમ કોરા થઈ જશે, આવા લિક્વિડ જેવા નહીં રહે. તમારે એને 2 મિનિટ સુધી થવા દેવાના છે. તો પાતરા આપણા થઈ ગયા છે, તમે જોઈ શકો છો, અને ઠંડા થવા દેવાના છે થોડા. હવે મેં સર્વ કરી લીધા છે. જો તમને આ વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને તમે જરૂરથી આવી રીતે ટ્રાય કરજો, અને તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. હવે મળીશું આપણે નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.